હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે 16 મે 2025ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે? તો હાલમાં જ જે જસ્ટિસ બી.આર. ગવાઈ છે તેઓના દ્વારા ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. હવે તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવાઈ એટલે કે બી.આર. ગવાઈ, અને તેઓએ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ છે તે લીધા છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, 52મા મુખ્ય ન્યાયાધીશ છે. અને આ જે સમારોહ છે તે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયો હતો. રાષ્ટ્રપતિ તમે જોઈ શકો છો, આ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, અને તેઓના દ્વારા જસ્ટિસ બી.આર. ગવાઈને શપથ છે તે લેવડાવવામાં આવ્યા હતા. હવે ભારતના રાષ્ટ્રપતિ છે તે બંધારણનો અનુચ્છેદ 124(2) અનુસાર ન્યાયાધીશોની નિમણૂક છે તે કરી શકે છે. હવે જસ્ટિસ બી.આર. ગવાઈ છે તો તેમની નિમણૂક ક્યારથી અમલમાં આવી છે? તો કે 14 મે 2025થી. પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? તો હરિલાલ જે કાણિયા છે, તેઓ ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા. અને આની પહેલાના એટલે કે જસ્ટિસ બી.આર. ગવાઈ છે એને પહેલાના 51માં કોણ હતા? તો 51માં મુખ્ય ન્યાયાધીશ છે તે સંજીવ ખન્ના હતા. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં યુપીએસસીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ યુપીએસસીના અધ્યક્ષ તરીકે અજય કુમાર છે તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી આવશે. હવે તેના વિશે વાત કરીએ. કેરળ કેડરના છે અને 1985 બેન્ચના નિવૃત્ત આઈએએસ અધિકારી છે અને ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ છે તેઓ પણ રહી ચૂક્યા છે. અને અજય કુમારને યુપીએસસીનું ફૂલ ફોર્મ શું થાય છે? તો કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, અને તેઓના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે યુપીએસસી તો ફૂલ ફોર્મ આપણે જોયું, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 ઓક્ટોબર 1926ના રોજ યુપીએસસી છે તેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ બીજા કરંટ પોઈન્ટ એટલે કે નિમણૂક વિશે. તો હાલમાં જ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકર છે તે બન્યા છે. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હાલમાં જ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના વડા છે તે આશુતોષ દીક્ષિત છે તે બન્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના વડા આલોક જોશી બન્યા છે. તો બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે વિનોદ કુમાર ગુંજિયાલ છે તેઓની નિમણૂક થઈ છે. ચંદ્રશેખર રેડ્ડી છે તેઓ તેલંગાણા રાજ્યના મુખ્ય માહિતી કમિશનર બન્યા છે. તો મુંબઈ પોલીસ કમિશનર તરીકે દેવેન ભારતી છે તેઓની નિમણૂક થઈ છે. હાલમાં જ ભારતીય વાયુસેનાના એટલે કે VCASના નવા નાયબ વડા છે તે નર્મદેશ્વર તિવારી બન્યા છે. કે રામકૃષ્ણ રાવ છે તેઓ તેલંગાણા રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે. અને NFDCના MD તરીકે પ્રકાશ મગદુમ છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં દેશનો 6થો સેમિકન્ડક્ટર પ્લાન્ટ ક્યાં સ્થાપિત થશે? તો હાલમાં જ દેશનો 6થો સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં સ્થાપિત થશે. માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે જોઈએ તો ભારત સરકાર દ્વારા ઉત્તર પ્રદેશમાં યમુના એક્સપ્રેસ વે છે ઔદ્યોગિક વિકાસ એજન્સી ખાતે ઝેવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ભારતનો 6થો સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપનાની મંજૂરી છે તે આપવામાં આવી છે. વાત કરીએ ઉત્તર પ્રદેશ વિશે. તો ઉત્તર પ્રદેશ છે તેની રાજધાની કઈ છે? તો ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનઉ, અને તેના જે મુખ્યમંત્રી છે તે છે યોગી આદિત્યનાથ, અને રાજ્યપાલ છે તે છે આનંદીબેન પટેલ. હવે ત્યાર પછી જોઈએ ઉત્તર પ્રદેશના કરંટ પોઈન્ટ વિશે. તો હાલમાં જ આપણા જે ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડ, તેઓના દ્વારા લખનઉમાં યુપીના રાજ્યપાલ જે આનંદીબેન પટેલ છે તેઓના પુસ્તકનું વિમોચન થયું છે, અને પુસ્તકનું નામ છે ચેલેન્જીસ આઈ લાઇક. ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા શૂન્ય ગરીબી મિશનનું નામ બદલી અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નામ પર રાખવાની જાહેરાત છે તે પણ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસ પોર્ટલને પોલીસ સુરક્ષા હેઠળ સ્કોચ એવોર્ડ છે તે મળ્યો છે. આગામી 25 વર્ષ માટે સસ્તા દરે 1500 મેગાવોટ વીજળી છે તે ઉત્તર પ્રદેશ સરકાર છે તે ખરીદશે. દેશનો પ્રથમ વેસ્ટ ટુ વાઇલ્ડ લાઇફ પાર્ક છે તે નોઈડા ખાતે
સ્થાપિત થશે અને તેનું નામ છે તે નોઈડા જંગલ ટ્રેલ છે તે રાખવામાં આવ્યું છે. લખનૌ ખાતે બ્રહ્મોસ મિસાઇલનું ઉત્પાદન એકમ છે તેનું ઉદ્ઘાટન રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ આપણા સંરક્ષણ મંત્રી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે કૃત્રિમ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે નીતિ શરૂ કરી છે? તો હાલમાં જ કૃત્રિમ જે રેતી છે તેઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા નીતિ શરૂ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા કૃત્રિમ રેતીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક નવી નીતિને મંજૂરી આપી છે અને તેનો ઉદ્દેશ્ય શું છે? તો આ જે છે તે નદીની રેતીના વધુ પડતા શોષણને રોકવા અને ટકાઉ બાંધકામ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનું છે. વાત કરીએ મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ? તો 1 મે 1960ના રોજ મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ અને સાથે સાથે આ દિવસ છે તે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તરીકે પણ ઓળખાય છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન. હવે ત્યાર પછી જોઈએ મહારાષ્ટ્રના IMP પોઈન્ટ વિશે, એટલે કે કરંટ ટોપિક વિશે. તો હાલમાં જ EV માટે ટોલ ટેક્સમાં મુક્તિની જાહેરાત છે તે કરવામાં આવી છે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા. આદિશક્તિ અભિયાન મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. અહિલ્યાબાઈ હોલકરની જે 300મી જન્મ જયંતિ હમણાં ઉજવાય તેમના ઉપર તેઓની બાયોપિક બનાવવાની જાહેરાત છે તે પણ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્યમાં ત્રિભાષા નીતિ લાગુ કરનારું ભારત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. કેર એજ સ્ટેટ રેન્કિંગ 2025માં મહારાષ્ટ્ર રાજ્ય છે તે ટોચ ઉપર છે. જહાજો માટે સમર્પિત નીતિ રજૂ કરનાર મહારાષ્ટ્ર રાજ્ય છે તે ભારત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિશ્વનો પ્રથમ વ્યાપારી ધોરણે મિથેનોલ પ્લાન્ટ ક્યાં શરૂ થયો છે? તો હાલમાં જ આ જે પ્લાન્ટ છે તે ડેનમાર્ક ખાતે શરૂ કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર C ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે હવે વાત કરીએ તો વિશ્વના પ્રથમ વ્યાપારી ધોરણે મિથેનોલ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન છે તે ડેનમાર્કના કાસોમાં થયું છે અને આ પ્રોજેક્ટ છે તે યુરોપિયન એનર્જી અને જાપાનના મિત્સુઈ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે અને આ પ્લાન્ટ છે તે દર વર્ષે 42,000 મેટ્રિક ટન મિથેનોલ છે તેનું ઉત્પાદન કરશે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી થાય છે. માટે ઓપ્શન નંબર D ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે જોઈએ તો દર 15 મેના રોજ આ દિવસ છે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ તેની ઉજવણી છે તે કરવામાં આવે છે અને તેની શરૂઆત છે તેની સ્થાપના છે તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1994માં સૌપ્રથમ આ દિવસની ઉજવણી છે તે કરવામાં આવી હતી. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ જોસ મહિકાનું 89 વર્ષની વયે અવસાન થયું છે? તો હાલમાં જ જે જોસ મહિકા છે તે ઉરુગ્વેના હતા. માટે ઓપ્શન નંબર A છે તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ઉરુગ્વે દેશના રાષ્ટ્રપતિ જોસ મહિકા અને હાલમાં જ 89 વર્ષની વયે તેઓનું અવસાન થયું છે. 2010થી લઈ અને 2015 સુધી તેઓ ઉરુગ્વેના રાષ્ટ્રપતિ છે તે રહી ચૂક્યા છે અને જોસ મોહિકાને તેમની સાદગીભરી જીવનશૈલી માટે વિશ્વના સૌથી ગરીબ રાષ્ટ્રપતિ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં બ્રિક્સ CCIના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ જે બ્રિક્સ CCI છે તેના અધ્યક્ષ તરીકે હરવંશ ચાવલા છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર D ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે હરવંશ ચાવલા અને તેઓ KR ચાવલા એન્ડ કંપની એડવોકેટ્સના સ્થાપક છે અને મેનેજિંગ પાર્ટનર છે અને તેઓએ બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ તરીકે તેઓ નિયુક્ત થયા છે અને તેમનો નેતૃત્વનો ઉદ્દેશ્ય છે તે બ્રિક્સ અને બ્રિક્સ પ્લસ દેશો વચ્ચે વેપાર, રોકાણ અને આર્થિક સહયોગને મજબૂત બનાવવાનો છે. વાત કરીએ આપણે બ્રિક્સની, તો બ્રિક્સ છે તે 10 દેશોનું આંતર સરકારી સંગઠન છે અને તેની સ્થાપના છે તે વર્ષ 2009માં થઈ હતી અને વર્ષ 2009માં તેની સ્થાપના છે તે બ્રિક તરીકે થઈ હતી. વર્ષ 2010માં સાઉથ આફ્રિકા દેશ જ્યારે જોડાણો ત્યાર પછી આ નામ છે તે બ્રિક્સ તરીકે અમલમાં આવ્યું. તેની સ્થાપના છે તે 16 જૂન 2009માં થઈ હતી અને તેની સ્થાપના છે તે રશિયા ખાતે કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે 3nm ચિપ ડિઝાઇન સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? 3nm એટલે કે 3 નેનોમીટર. તો હાલમાં જ તેનું ઉદ્ઘાટન છે તે નોઈડા અને બેંગ્લોર આ બંને સિટીમાં કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર
સી આવશે. તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી છે શ્રી અશ્વિની વૈષ્ણવ, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેઓએ નોઈડા અને બેંગલુરુમાં દેશના પ્રથમ 3 નેનોમીટર ચીપ ડિઝાઇન છે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. અને સાથે સાથે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સુપર પાવર બનાવવાની દિશામાં આ જે પહેલ છે તે એક મહત્વપૂર્ણ પગલું છે. ત્યાર પછી જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં મધ્યપ્રદેશ અને કયા રાજ્યએ તાપ્તી બેસિન મેગા રિચાર્જ પ્રોજેક્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ ઓપ્શન આપેલા છે તમારી સામે. તો હાલમાં જ જે આ જે કરાર છે તેના ઉપર હસ્તાક્ષર છે તે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય વચ્ચે આ જે તાપ્તી બેસિન મેગા રિચાર્જ પ્રોજેક્ટ છે તેઓના માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં માનવ અને હાથી સંઘર્ષનો સામનો કરવા માટે કોણે 47 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ આસામ, બી મધ્યપ્રદેશ, સી પશ્ચિમ બંગાળ અને ડી છત્તીસગઢ. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનું રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.